વચ્ચે વાવથરા જિલ્લાથી મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। થરાદમાં ઈદ ઉલ અઝાની હર્ષોલ્લાસભેર ઉજવણી। સરહદી વાવથરા જિલ્લાના મુખ્ય મથક થરાદ શહેરમાં આજે મુસ્લિમ બિરાદરો દ્વારા ત્યાગ અને બલિદાનના પર્વ ઈદ ઉલ અઝાની બકરી ઈદની અત્યંત હર્ષોલ્લાસ અને પરંપરાગત શ્રદ્ધા સાથે ઉજવણી કરવામાં આવી હતી અને આ પવિત્ર અવસરે સમગ્ર થરાદ પંથકમાં ભાઈચારાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો। જેમાં થરાદ શહેરમાં આવેલા ચામુંડાનગર સોસાયટી પાસે આવેલા વિશાળ ઈદગાહના મેદાનમાં આજે વહેલી સવારથી જ મુસ્લિમ બિરાદરોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો। જેમાં હજારોની સંખ્યામાં એકત્રિત થયેલા મુસ્લિમ બિરાદરોએ એક લાઇનમાં અત્યંત શિસ્તબદ્ધ અને સામૂહિક રીતે ઈદ ઉલ અઝાની ખાસ નમાઝ અદા કરી હતી અને આ નમાઝ મૌલાના અયુબ સાહેબ તથા મૌલાના યુસુફ સાહેબની પેશ ઇમામતમાં નમાઝ પઢાવવામાં આવી હતી। જેમાં ઈદની નમાઝ સંપન્ન થયા બાદ એક એવો ભાવ વિભોર કરનાર નજારો જોવા મળ્યો હતો કે જાણે સૌના દિલ જીતી લીધા। દેશમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, અખંડિતતા જળવાઈ રહે તે માટે હજારો મુસ્લિમ બિરાદરોએ એક સાથે હાથ ઉઠાવી ખુદાના દરબારમાં વિશેષ દુઆ માંગી હતી। દુઆના પવિત્ર વાતાવરણથી સમગ્ર પરિસર ભાવુક બની ગયું હતું। જેમાં નમાઝ બાદ તમામ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ગળે મળી ઈદની મુબારકબાદી પાઠવી હતી। જેમાં ઈદનો આ પવિત્ર અવસર આપણને પરસ્પર પ્રેમ અને ભાઈચારા સાથે રહેવાની પ્રેરણા આપે છે। થરાદ મુસ્લિમ સમાજ વતી હું તમામ દેશવાસીઓને ઈદ ઉલ અઝાની દિલથી મુબારકબાદી પાઠવું છું। થરાદ મુસ્લિમ સમાજ પ્રમુખ શ્રી હાજીભાઈ જે પઠાણ, જેમાં તહેવારની ગરિમા, શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે થરાદ પોલીસ તંત્ર દ્વારા અગાઉથી સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। જેમાં ઈદગાહના મેદાન તેની આસપાસના વિસ્તારોમાં પોલીસ તંત્ર દ્વારા પૂરતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, જેથી કોઈપણ અગવડ વગર શાંતિપૂર્ણ માહોલમાં તહેવારની ઉજવણી સંપન્ન થઈ શકી હતી। આ તસવીરની સાથે કયુભાઈ ચૌહાણ, વાવ, થરાદ જિલ્લા બ્યુરો ચીફ। अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। आज अल्हम्दुलिल्लाह थराद ईदगाह के अंदर हम सब मुसलमान बिरादर भाइयों ने मिलजुल कर ईद की त्यौहार को मनाया और ईद की नमाज़ अदा की। और ईद की नमाज़ अदा करने के बाद हमने ये दुआ की कि अल्लाह तबारक व तआला हमारे पूरे मुल्क के अंदर इत्तेफाक के साथ, मेल मोहब्बत के साथ और आपस में मोहब्बत के साथ, भाईचारे के साथ अल्लाह हमको यहाँ पर रहने की तौफीक अता फरमाए। अल्लाह सबको अमन, अमान, चैन, सुकून, इज़्ज़त, राहत अंदर फरमाए। ये हमारी ईद का एक पैगाम है इंशाअल्लाह। अल्लाह सबको कबूल फरमाए। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू।